અમદાવાદમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના ગેટ નંબર 24 અને 25 ખોલવામાં આવ્યા છે। હાલ લેવલ 131.50 છે, જેને ઘટાડી 129 કરવા માટે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા સૂચના આપવામાં આવી છે। તો ઉપરવાસમાં ભારે વરસાદ છે, જેના કારણે ડેમ નદી નાળા છલકાયા છે। અમદાવાદમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર ઝલક ઓનલાઈન પર જોડાયા છે। ઝલક, વાસણા બેરેજના ગેટ નંબર 24 અને 25 ખોલવામાં આવ્યા છે, શું અપડેટ મળી રહી છે? ઝલક, તો અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ અમદાવાદમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વાસણા બેરેજમાં પણ પાણીની આવક વધી વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો આ સાથે સાથે તેનું લેવલ ઘટાડી 129 કરવા માટે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા પણ સૂચના આપવામાં આવી છે। ગેટ નંબર 24 અને 25 ખોલવામાં આવ્યા। હાલ વાસણા બેરેજનું લેવલ 131.50 છે, જેને ઘટાડીને 129 કરવા માટેની સૂચના મહાનગરપાલિકાને આપી દેવામાં આવી છે અને જેના કારણે 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર ઝલક ઓનલાઈન પર જોડાયા છે। ઝલક, અમદાવાદમાં ભારે વરસાદ, જેના કારણે વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા, શું અપડેટ મળી રહી છે? જી જે સમગ્ર રાજ્યમાં છે તે મેઘમહેર જોવા મળી રહી છે। અમદાવાદમાં પણ સવારથી જે વરસાદ માહોલ છે જામ્યો છે, ત્યારે ઉપરવાસમાંથી પણ તે પાણીની આવક થઈ રહી છે, જેને કારણે નદીની સપાટી છે તે નદીની સપાટી જાળવી રાખવા માટે બેરેજના 2 દરવાજા 2 ફૂટ ખોલી દેવા 129ની સપાટી જાળવી રાખવાની સૂચના આપવામાં આવી છે અને આથી જે 2 ગેટ છે તે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે। જો વધારે પાણીની આવક થશે તો દરવાજા વધુ ખોલી આવશે। કહી શકાય કે જે પાણીની આવક થઈ રહી છે તેને કારણે કોઈ સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા હાલ વાસણા બેરેજના 2 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। આભાર ઝલક, માહિતી આપવા માટે।